શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 54 બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. અનુવાદ: આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપી શોક કરતો નથી કે કશાયની કામના પણ કરતો નથી. તે જીવ માત્ર પર સમભાવ રાખે છે. તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પામે છે. ભાવાર્થ: નિર્વિશેષવાદી માટે બ્રહ્મભૂત અવસ્થા પામવી અર્થાત બ્રહ્મ સાથે તદાકાર થવું એ જ પરમ ધ્યેય હોય છે. પરંતુ સાકારવાદી શુદ્ધ ભક્ત માટે આનાથી પણ આગળ વધીને શુદ્ધ ભક્તિમાં પરોવાઈ જવાનું હોય છે. આનો અર્થ એવો થયો કે પરમેશ્વરની શુદ્ધ ભક્તિમાં સંલગ્ન ભક્ત પહેલાંથી જ મુક્તિની અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યો હોય છે કે બ્રહ્મભૂત અર્થાત બ્રહ્મ સાથે તાદાત્મ્ય કહેવાય છે. પરમેશ્વર અથવા પરબ્રહ્મ સાથે તદાકાર થયા વિના મનુષ્ય તેમની સેવા ભક્તિ કરી શકે નહીં. બ્રહ્મભાવમાં સેવ્ય તથા સેવક વચ્ચે ભેદ રહેતો નથી, છતાં ઉચ્ચતર આધ્યાત્મિક અર્થમાં તફાવત તો રહે છે. જીવનમાં ભૌતિક દ્રષ્ટિબિંદુએ જોતા મનુષ્ય જ્યારે ઇન્દ્રિય તૃપ્તિ ખાતર કાર્ય કરે છે ત્યારે દુઃખ હોય છે, પરંતુ દિવ્ય વિશ્વમાં જ્યારે જીવ શુદ્ધ ભક્તિમય સેવામાં પરોવાય છે ત્યારે કોઈ દુઃખ રહેતું નથી. કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તને નથી કશા પ્રકારનો શોક રહેતો કે નથી કોઈ આકાંક્ષા રહેતી. ભગવાન પૂર્ણ છે, તેથી ભગવત સેવા પરાયણ જીવ કૃષ્ણ ભાવનામૃતમાં રહીને સ્વયં પૂર્ણ અર્થાત પોતાની અંદર પૂર્ણ રહે છે. તે એવી નિર્મળ નદી જેવો હોય છે કે જેના જળમાંની બધી અસ્વચ્છતા દૂર કરી દેવાઈ હોય. શુદ્ધ ભક્તમાં કૃષ્ણ સિવાય અન્ય કોઈ વિચાર આવતા નથી, તેથી તે સદા આનંદમાં રહે છે. તે ગમે તેવી દુન્યવી હાનિ માટે શોક કરતો નથી કે લાભ માટે આકાંક્ષા કરતો નથી, કારણ કે તે ભગવત ભક્તિમાં પૂર્ણ રહે છે. તેને દુન્યવી સુખ ભોગવવાની અથવા કોઈ સુખની કામના પણ રહેતી નથી, કારણ કે તે જાણે છે કે દરેક જીવ પરમેશ્વરનો સૂક્ષ્મ અંશ હોવાથી તેમનો નિત્ય દાસ છે. ભૌતિક જગતમાં તે કોઈને ઉચ્ચ અને કોઈને નિમ્ન તરીકે જોતો નથી. આવી ઉચ્ચતર તથા નિમ્નતર સ્થિતિ ક્ષણભંગુર હોય છે અને ભક્તને ક્ષણભંગુર પ્રાગટ્ય કે અપ્રાગટ્ય સાથે કશી લેવા દેવા હોતી નથી. તેને મન પથ્થર અને સુવર્ણ સમાન હોય છે. આ બ્રહ્મભૂત અવસ્થા છે કે જે શુદ્ધ ભક્ત સહેલાઈથી પ્રાપ્ત કરે છે. જીવનની એવી અવસ્થામાં પરમ બ્રહ્મ સાથે તાદાત્મ્ય અને પોતાના વ્યક્તિત્વના વિલયનો વિચાર સુદ્ધા નારકીય બની જાય છે. સ્વર્ગલોક પ્રાપ્ત કરવાનો વિચાર ઝાંઝવાના જળ જેવો લાગે છે અને ઇન્દ્રિયો ઝેરી દાંત વિનાના સર્પ જેવી થઈ જાય છે. જેવી રીતે ઝેરી દાંત વિનાના સર્પનો ભય રહેતો નથી, તેવી રીતે આપોઆપ સંયમિત થયેલી ઇન્દ્રિયોનો ભય રહેતો નથી. ભૌતિકતાથી ગ્રસ્ત થયેલા મનુષ્ય માટે જગત દુઃખમય છે, પરંતુ ભક્ત માટે તો સમગ્ર જગત વૈકુંઠ તુલ્ય હોય છે. આ બ્રહ્માંડમાંનો સર્વાધિક મહાન પુરુષ પણ ભક્ત માટે એક ક્ષુદ્ર કીડીથી વધારે મહત્વપૂર્ણ હોતો નથી. આવી અવસ્થા આ યુગમાં શુદ્ધ ભક્તિ પ્રવર્તાવનાર ભગવાન ચૈતન્યની કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.